કઢાઈ એકદમ ફ્રેશ આજે જ આપણે નવી લાયા હોય દુકાનમાંથી એવી આપણી કઢાઈ થઈ ગઈ છે ને તમારે પણ આ રીતના વાસણ ઘસવા હોય જય માતાજી મિત્રોના યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે ને આજે આપણે દરેકના ઘેર કાળા વાસણ પડી જવાની સમસ્યા હોય જ આપણે ચૂલા ઉપર મૂકીએ એટલે વાસણ આ દરેકના ઘેર વાસણ કાળા પડી જાય તો આ રીતના કાળા વાસણ પડી જાય ને આ વાસણ આપણે એ રીતના ચોખ્ખા કરવાના છે કે આજે જ આપણે દુકાનમાંથી લાવ્યા હોય ને 90 ટાટા કઢાઈ હોય ને એવું આપણે આજે કરવાનું છે ને કઈ પેસ્ટ આપણે ભેરું કરીને આપણે લગાવશું તો આપણી કઢાઈ એકદમ નવી થઈ જશે કે આજે જ ફ્રેશ કઢાઈ આપણે દુકાનમાંથી લાવ્યા હોય એવી કરીને હું તમને બતાવું તો એ વિડીયો જોવા માટે તમે બધાય બનાવી રહેજો અમારી જોડે વિડીયો પૂરેપૂરો જોજો તો તમારા ઘેર કાળા વાસણ હશે એ સફેદ થઈ જશે એકદમ નવા થઈ જશે એ કઢાઈ ચમકાવવા માટે આપણે ઘેર જ એક લિક્વિડ બનાવવાનું છે ને કઈ આઈટમ આપણે લેવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું ને ઘેર જ આપણી કઢાઈ એકદમ ચમકી ઉઠશે આ લિક્વિડથી તમે તમારા કાળા વાસણ તમે ઘસો ને તો એકદમ ચમકી ઉઠશે ચોદીની પેટ તમારા વાસણ ચમકી ઉઠશે તો એ લિક્વિડ બનાવવા માટે આપણે શું લેવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવું ને કઈ આઈટમ આપણે લેશું તો એ લિક્વિડ તૈયાર થશે તો તેના માટે સૌથી પહેલાં આપણે પાણી લેવાનું છે 1 ગ્લાસ જેવું 100 થી 200 ગ્રામ પાણી લેવાનું છે આપણે તો 1 ગ્લાસ જેટલું પાણી થઈ જશે ને એની અંદર હવે આપણે નાખવાની છે કોલગેટ તો દરેકના ઘેર મળી જાય છે તો કોલગેટ થોડીક આપણે એની અંદર નાખી દઈએ તો આટલી આપણે આની અંદર કોલગેટ નાખવાની છે ને પછી આની અંદર તો આપણા કેળાની છાલ બીજા નંબરમાં નાખવાની કેળા તો દરેક ઘેર ખાવા લાવે છે ઉનાળાની સિઝનમાં એટલે કેળાની છાલ પણ આની અંદર આપણે નાખી દઈએ તો આની અંદર મૂકી દીધી આપણે કેળાની છાલ ને હજુ 1 થી 2 વસ્તુ અંદર એડ કરવાનું છે તો એ પણ હું તમને વિડીયોની અંદર જ બતાવું પણ વિડીયો તમે પૂરો જોજો તો હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે તો 1 ચમચી આપણે મીઠું નાખી દઈએ તો આપણું લિક્વિડ તૈયાર થશે ને હજુ આપણે ગેસ પરવાના ઉકાળવાનું છે તો ઉકાળતા હું તમને બતાવું છું તો હવે આપણો ગેસ આપણે ચાલુ કરી દઈએ તો ગેસ પણ આપણે ચાલુ કરી દીધું છે ને ઓને આપણે ઉકાળવાનું છે 10 થી 20 મિનિટ સુધી આપણે ઓને ઉકાળશું ને લિક્વિડ પછી આપણે તૈયાર થશે ને લિક્વિડ તૈયાર થશે એટલે પછી હજુ એક વસ્તુ એમાં નાખવાનું બાકી છે એ પણ ઉકળી જાય ને પછી હું તમને બતાવું કે શું વસ્તુ એની અંદર આપણે નાખવાનું છે ને પછી આપણું લિક્વિડ તૈયાર થશે ને પછી આપણું વાસણ જે કાળું મેં બતાવેલું એ આપણે ઘસીને હું તમને આજે જ લાવ્યા હોય ને એમ કરીને હું તમને બતાવું છું તો મિત્રો આપણે ઉકળી ગયું છે 20 મિનિટ જેવું થઈ ગયું છે ને કમ્પ્લીટ એક જ મિશ્રણ થઈ ગયું છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને અને હવે ઠંડુ થાય એટલે મિક્સરની અંદર આપણે ગ્રાઇન્ડ કરવાનું છે ને એના પેસ્ટ બનાવવાનું છે તો ઠંડુ થાય પછી આપણે પેસ્ટ મિક્સરની અંદર બનાવી દઈએ મિત્રો આપણે ગ્રાઇન્ડ પણ કરી દીધું છે મિક્સરની અંદર ને આ રીતના પેસ્ટ બની ગયું છે ને આની અંદર આવા ડિટર્જન્ટ પાવડર ભૂકી આપણે 2 ચમચી નાખવાનું છે તો 2 ચમચી આપણે ડિટર્જન્ટ પાવડર પણ નાખી દઈએ અને પછી એને આપણે મિક્સ કરી દઈએ કમ્પ્લીટ રીતે તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે તો થોડીવાર ચમચીની મદદથી આપણે આ રીતના હલાવશું એટલે મિક્સ થઈ જશે બધું તો આપણું લિક્વિડ બનીને તૈયાર થઈ જશે જોરદાર પાવરફુલ ને આપણી કઢાઈ જે કાળી મેસ એને આપણે ચમકદાર બનાવવાની છે કે આજે જ આપણે ફ્રેશ દુકાનેથી લાવ્યા હોય એવી જ બનાવીને હું તમને બતાવું તો તમે વિડીયો પૂરો જોજો તો તમારા ઘેર કાળા વાસણ હશે એ તમારે નવા થઈ જશે ચકાચક થઈ જશે તો આટલું આપણે એક તગારાની અંદર પાણી લીધું છે આપણી કઢાઈ બોળી જાય ને એ રીતના ને આપણે જે લિક્વિડ બનાવેલું એ 2 થી 3 ચમચીઓની અંદર આપણે નાખી દેવાનું છે તો 2 થી 3 ચમચી આપણે નાખી દઈએ તો લિક્વિડ આપણે નાખી દીધું છે ને ઓના આપણે બરાબરનું મિક્સ કરી દઈએ ફેરોટ વળી જાય ને પછી આપણે 30 મિનિટ સુધી આપણે પલાળી રાખવાનું છે અને પછી આપણી કઢાઈ આપણે ઘસવાની છે કઢાઈ ડુબાડે આપણે કેટલા 30 મિનિટ થાય એટલે અડધો કલાક થઈ ગયો ને હવે આપણે એને કાઢીને આપણે ઘસીએ તો એ ઉધરી થાય છે કે નથી થતી એ પણ હું તમને બતાવશું તમારી આંખોની સામે જ તો આપણે આની અંદરથી આપણે કાઢી લઈએ ને પછી આપણે ઘસી કાઢીએ તો ઉધરી થાય છે કે નથી થતી તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ને કે ખબર પડે નહીં તો લિક્વિડ આપણું પાવરફુલ બની ગયેલું તો નવી લાયા હોય એવું ઘસાય છે તો આપણે ઘસી કાઢીએ તો આ રીતના થોડુંક આપણે કૂચાથી ઘસું તો જે મેસ બધી ચડેલી હતી એ બધી નીકળી જશે તો લિક્વિડ પણ થોડું અંદર લેવાનું થોડી માટી લઈએ તો એના કારણે બધી જે મેસ ચડેલી હોય એ બધી જતી રહે તો આ રીતના આપણે ઘસી કાઢીએ તો 30 થી 40% તો જવા મળ્યું છે બધું તો 30-40% જેટલી મેસ તો જતી રહી છે તો હજુ થોડુંક આપણે ઘસી કાઢીએ તો જતી રહેશે 100% આપણી કઢાઈ
નવી લાયા હોય એવી બની જશે. તો વિડીયો તમે પૂરો જોજો. તો તમારા ઘેર પણ કાળું વાસણ હોય તો તમને ઘસવાનો જોરદાર સ્ટીક મેં તમને બતાવી છે. તો આપણે ઘસી કાઢીએ ને પછી નવી આજે લાયા હોય ફ્રેશ એ રીતના આપણે કરી દઈએ. તો મિત્રો તમારી આંખોની સામે તમને લાઈવમાં તમને હું બતાવું છું. તો મેસ કાઢીને બતાવી દઉં તમને. તો આપણા કઢાઈની મેસ જાય છે કે નથી જતી એ તો 50 થી 60% તો મેસ જતી રહી છે. હવે થોડું રહ્યું છે તો એને પણ આપણે થોડીક ઘસી કાઢીએ લિક્વિડથી તો એ પણ જતું રહેશે. તો એ પણ જતું રહેવા તો મળ્યું છે. તો આજે આપણે નવી કઢાઈ લાવ્યા હોય એવી જ હું તમને કરીને બતાવું કઢાઈ. તો થોડીક મહીથી પણ ઘસી કાઢીએ. તો મિત્રો આપણી ટોટલી મેસ તો જતી રહી છે. તો હવે આપણે લિક્વિડવાળા પાણી આપણે ધોઈ કાઢીએ ને પછી ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢીએ તો આપણી કઢાઈ આપણે આજે લાવ્યા હોય એવી થાય છે કે નથી થતી. તો આજે આપણો ફ્રેશ કઢાઈ લાવ્યા હોય એવી થઈ ગઈ છે. ખાલી કંઈક જ થોડા ઘણી રહી ગઈ છે. તો જો આજે જ આપણે નવી લાવ્યા હોય ને એવી આપણી કઢાઈ થઈ ગઈ છે ફ્રેશ. તો તમારે પણ વાસણ ઘસવા હોય તો આ જેપડી કઢાઈ એકદમ ફ્રેશ આજે જ આપણે નવી લાવ્યા હોય દુકાનમાંથી એવી આપણી કઢાઈ થઈ ગઈ છે. ને તમારે પણ આ રીતના વાસણ ઘસવા હોય તો તમે પણ વાસણ ઘસવા માટે જાતના લિક્વિડો લાવતા હતા એ બધી ઝંઝટ તમે છોડી દો ને કાળા વાસણ ઘસવાની જોરદાર સ્ટીક મેં તમને બતાવી છે કે જે આપણે વસ્તુઓ અંદર એડ કરીને આપણે બનાવીશું લિક્વિડ એ રીતના તમારે બનાવી દેવાનું છે. અને આખા વર્ષનું તમારે બનાવી દેવાનું છે. ને પછી રોજ તમારે વાસણ ઘસવાનું થાય એટલે 2 થી 3 ચમચી પાણીની અંદર નાખીને તમારે વાસણ પલાળી રાખવાનું છે. અને પછી 30 મિનિટ થઈ જાય પછી તમારા પાછા ઘસી કાઢવાના. એટલે આરામથી બધી જ મેસ ચડી હશે એ બધી નીકળી જશે અને વાસણ તમારે એકદમ ચોખ્ખા થઈ જશે. આજે જ તમે દુકાનમાંથી લાવ્યા હોય ને એવા તમારા વાસણ થઈ જશે. અને કોઈ પણ ખર્ચો આમાં થતો નથી. કેળા પણ તમે ઘેર ખાવા લાવો જ છો તમે કેળા તો એની છાલ તમારે મૂકી રાખવાની ફ્રીજમાં ગમે તે જગ્યાએ તમારે મૂકી રાખવાનું છે. પછી જાણે આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે એ કેળાનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આ પહેલા જ વિડીયોમાં મેં તમને કઢાઈ બતાવેલી કે આ કઢાઈ પણ બહુ બધી મેસ ચડી ગઈ છે. ને પછી થોડી વાર પછી આપણે ઘસીએ લિક્વિડથી તો આપણી કઢાઈ એકદમ ચોખ્ખી થઈ ગઈ. આજે નવી લાવી હોય એવી જ થઈ ગઈ છે. તો તમે પણ આવું જ લિક્વિડ બનાવીને તમારા ઘેર વાસણ તમે ઘસજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.